ઘરના દુઃખનું જે કારણ હોય એને મટાડવું હોય, ઘરના દુઃખનું સમાધાન કરવું હોય, ઘરમાં જે તકલીફ હોય, મુશ્કેલી હોય, વર્ષો જૂનું ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ હોય અને એને તમારે મટાડવું છે, તો મિત્રો આ પ્રમાણે તમારા કુળદેવીને પ્રસન્ન કરજો. તમારા જે કંઈ દેવી દેવતાને તમે માનતા હોય એમને તમે રાજી કરજો અને તમારા કુળદેવી તમારા ઉપર પ્રસન્ન થાય તો પછી ઘરના દુઃખ બધા મટી જાય, દુઃખ બધા ટળી જાય. મિત્રો, સ્વાગત કરું છું તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા એમ ખેમ સર્વકુશળ મંગળ હશો તેવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, વિડીયો પૂરો સાંભળજો જેથી કરીને તમને ખ્યાલ આવે. તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો. કુળદેવીનું નામ લખજો. તમે આ વિડીયો કયા ગામ, શહેર, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે પણ લખવા વિનંતી કરું છું. મિત્રો, આપણે ઘરમાંથી દુઃખ કાઢવું હોય, ઘરમાંથી દુઃખને મટાડવું હોય તો આ પ્રમાણે ઘરના નીતિ નિયમો બનાવી લેવા અને આ નિયમોનું પાલન કરવું. આપણા બાપ દાદાઓ, આપણા વડીલો જે આપણા માતાના, આપણી કુળદેવી માના નિયમો બનાવીને ગયા છે એ રસ્તે અને એ ચીલા પ્રમાણે આપણે કુળદેવીના નિવેદ કરવા, એમની સેવા પૂજા કરવી, એમનો દીવો કરતા હોય તો એમનું જે ધૂપ કરતા હોય, એમને જે પ્રસાદ ચડાવતા હોય, ધજા, શ્રીફળ, ચુંદડી વગેરે, આવા તમારા બાપ દાદાઓ, તમારા વડદાદાઓ, પૂર્વજો મા કુળદેવીનો માર્ગ, મા કુળદેવીનો ચીલો અને વ્યવહાર પાડીને ગયા છે. એ પ્રમાણે તમારે કુળદેવીને રાજી પ્રસન્ન કરવાના છે. મિત્રો, કુળદેવીનું નામ લેવું અને એમની સેવા પૂજા કરવી એ જ માત્ર આપણા માટે અહોભાગ્યની વાત છે. આપણી રહેણી કહેણી સર્વપ્રથમ અતિ ઉત્તમ સેવા પૂજા માટે યોગ્ય ગણાય છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે પહેલાંના લોકો માતાજીને, કુળદેવી માને જે કામ ભળાવે એ થઈ જતા હતા. મિત્રો, એનું કારણ છે કે એ લોકો ભલે તનના મેલા હતા પણ મનના ઉજળા હતા, કપડે મેલા હતા પણ મનના જે ભાવ હતા, હૃદયના જે રામ હતા એ ઉજળા હતા. એમનો જે ભાવ હતો એ શુદ્ધ હતો અને નિસ્વાર્થ ભાવ હતો. એકબીજાને મદદ કરે, એકબીજાના ઉપર સ્નેહ રાખે, પ્રેમ ભાવ રાખે અને ગમે તેવા મુશ્કેલીના સમયમાં એ લોકો એકબીજાને સાથ અને સહયોગ અને મદદ કરતા. જે કંઈ કામ પડે તો મા કુળદેવીની કૃપાથી એમના સર્વ કાર્યો સિદ્ધ થતા. તમે ઘણી વખત એવું પણ સાંભળ્યું હશે કે પહેલાંના માણસો, જે વડવાઓ હતા, જે આપણા દાદાઓ હતા, એ લોકો એવું જાણતા કે આપણા ઘરે કોઈ મહેમાન આવવાનું હોય, 2 જણ કે 4 જણ કે 5 જણ, તો એ એમના ઘરે પહેલેથી જ કહી દેતા કે આજે 2 માણસોનું જમવાનું વધારે બનાવજો, 4 માણસોનું જમવાનું વધારે બનાવજો, આટલું વાણું પાળું પહેલેથી કરી દેજો. કેમ કે આજે આપણા ઘરે મહેમાન આવવાના છે. એવું પહેલાંના માણસોને આવો અનુભવ થઈ જતો હતો. તો મિત્રો, એવા રહેણી કહેણી રાખજો, એવો તમારો ભાવ રાખજો, એવો પ્રેમ રાખજો, એવા તમારા રીતિ નિયમ અને વ્યવહાર બનાવજો કે જેથી કરીને કુળદેવીમાં તમારા ઉપર પ્રસન્ન રહે અને તમારા બધા કાર્યો સિદ્ધ થઈ જાય. હવે આપણે જાણીએ કે માં કુળદેવીને આપણે કઈ રીતે પ્રસન્ન કરવા, આપણે કેવી રહેણી કહેણી રાખવી. તો મિત્રો, સર્વપ્રથમ આપણા ઘરમાં પહેલાં તો એક વ્યસન ના હોવું જોઈએ. વ્યસનમાં
અધર્મના માર્ગે જવાય છે. એટલા દરેક મિત્રોને હું હાથ જોડીને વિનંતી કરું છું કે ઘરમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ના હોવું જોઈએ. વ્યસનથી જ આપણી જિંદગી અને આપણો જે વ્યવહાર છે, આપણા જે બધા જ ખુશીઓના તહેવાર છે, એ બધું વ્યસ્ત વ્યસ્ત થઈ જાય છે. એટલા માટે વ્યવહાર અને તહેવાર જો સારી રીતે રાખવા હોય, આપણા જીવનને ધન્ય બનાવવું હોય, તો સર્વપ્રથમ વ્યસન ના કરવું, વ્યસનને છોડી દેવું, વ્યસનથી દૂર રહેજો. તો જ માં ભગવતી કુળદેવી તમારા ઉપર પ્રસન્ન રહે. આપણે ઘરમાં વ્યસન કરીને આવીએ તો આપણા મા બાપને ખરાબ લાગે, પુત્રને, પત્નીને, ભાઈને, બહેનને, ઘરમાં બધા વડીલોને ખરાબ લાગે. એવી જ રીતે વ્યસનથી આપણા કુળદેવી આપણાથી દૂર રહે છે અને આપણું કોઈ ધારેલું કાર્ય થતું નથી. બીજું મિત્રો, કે રહેણી કહેણી એવી રાખવી, પવિત્ર ભાવ રાખવો, સારો સ્નેહ રાખવો, ઉદાર વાણી રાખવી, સ્વભાવ સારો રાખવો, મીઠી વાણી બોલવી. જે થકી તમારો સ્વભાવ સારો હશે, તમારી વાણી મીઠી હશે, તો બધાથી તમારો પ્રેમ સારો રહેશે, સદભાવ રહેશે. અને જો વાણી અને સ્વભાવ સારો હશે તો જે કંઈ તમે ધંધો વેપાર નોકરી કરતા હશો તે જગ્યાએ તમારો દરજ્જો, તમારો જે મોભો છે એ જળવાઈ રહે અને તમારો જે વેપાર ધંધો છે એ બોલવાથી અને તમારા સ્વભાવથી જ ચાલે છે. એટલા માટે સ્વભાવ સારો રાખો તો આપણા કુળદેવીમાં આપણા પર વધારે પ્રસન્ન રહે છે. મિત્રો, બીજું કે જે તમે બોલો અને એવું થાય તો સમજવાનું કે કુળદેવીમાં તમારી સાથે છે અને તમારા ધારેલા કાર્યોમાં તે તમારા આગળ રહીને તમને સારા સંકેતો અપાવે છે. જે થકી તમે જે કાર્ય કરવા જાઓ એ પહેલાં જ તમને સફળતા મળી જાય છે. તો સમજવું કે તમારા કુળદેવી તમારી રક્ષા કરે છે અને તમારા ઉપર પ્રસન્ન રહે છે. બીજું મિત્રો, કે જેવી તેવી ભક્તિ ના કરવી. બહારથી તમે જે ભક્તિ કરો છો, ટીલા, ટપકા, માળા, આ બધું કરી અને તમે દુનિયાને બતાવો છો, તો એ દેખાવ કરવાનું બંધ કરી દો. કારણ કે દેવ છે, કુળદેવી માં છે, ભગવાન છે, એ તમારા હૃદયના રામને, તમારા અંદરના આત્માને ઓળખે છે. એટલે બહારને દુનિયાને બતાવશો નહીં, નાટક ખોટા કરશો નહીં. જે ભાવ હોય, જે હૃદયનો સાચો ભાવ છે, જે પવિત્ર ભાવ છે, જે નિસ્વાર્થ ભાવ છે, એ રીતે રહેણી કહેણી રાખો, જે થકી કુળદેવીમાં પ્રસન્ન રહે. દેખાવ કરવાથી કશું પ્રાપ્ત થવાનું નથી, પણ મા ભગવતીને કુળદેવીને ખબર જ છે કે આ કઈ રીતે જીવન જીવે છે. એટલે આપણા મનમાં જે છે એને નિકાલ કરો, અધર્મને ત્યાગ કરો અને ધર્મને અપનાવો. મિત્રો, ધર્મના માર્ગે રહેશો, અથાશક્તિ દાન ધર્મ પૂર્ણ કરશો, તો કોઈ પણ દેવી શક્તિને તમે જગાડવા માગતા હશો, તમે સારી રીતે પ્રસન્ન કરવા માગતા હશો, તો તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે. બસ ઘરની રહેણી કહેણી સુધારો, સ્વચ્છતા જાળવો, બોલવામાં મીઠાશ રાખો અને ક્યારેય કોઈને પણ નડશો નહીં, કોઈને ખટકશો નહીં, કોઈના આંખો ચડશો નહીં. તમને ખબર નહીં હોય, તમારા આંખમાં જો કચરો પડે ને તો એને તમે આંગળીથી ચોળીને કાઢીને ફેંકી દો છો. એવી જ રીતે જો તમે દુનિયાની નજરે ચડશો તો દુનિયા એવી છે કે તમને જેમ આંખમાં કચરો પડે છે એમ ચોળીને ફેંકી દેશે, તમારું કોઈ સ્થાન રહેશે નહીં. એટલા માટે કોઈ દિવસ દુનિયાની આંખે ચડશો નહીં, નજરે મત ચડશો, તો કુળદેવીમાં તમારા હાજર રહેશે, તમારા સાથે રહેશે અને તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. તમારા ઘરમાં જે દુઃખ હશે એ માં કુળદેવીમાં મટાડી દેશે. બસ માને સારી રીતે ભાવથી, સાચા હૃદયના ભાવથી સેવા પૂજા કરો. માને તો તમે દીવો કરશો તોય, અગરબત્તી કરશો તોય, ધૂપ કરશો તોય, શ્રીફળ, તમારા જે ભાવથી તમે પૂજા કરશો એ ભાવ માં સ્વીકાર કરશે. પણ ભાવ સાચો હોવો જોઈએ, પવિત્ર અને શુદ્ધ અને નિસ્વાર્થ હોવો જોઈએ. તો જ માં કુળદેવી તમારી પ્રાર્થના સ્વીકાર કરે અને ઘરના દુઃખનું સમાધાન થાય. પણ વ્યસન અને ફેશનની દુનિયામાં કોઈનાથી તમે ભરમાશો નહીં, ખોટી કોઈની અફવામાં આવશો નહીં. કરવું ના કરવું તમારા હાથની વાત છે. માના ચરણોમાં રહી માના ગુણગાન સેવા પૂજા કરજો. જય ગુરુદેવ, જય માતાજી.